અરે વાહ, આજે પહેલી વાર પેપરમાં સારા સમાચાર મળ્યા. ભારત મહિલા ટીમ વર્લ્ડ કપ જીતી ગઈ. ઓહો, મહિલા એટલે મહિલા હાલો બા, વર્લ્ડ કપ જીતી. ધીરે ધીરે હો બા. આવો. જય શ્રી કૃષ્ણ. હે ભગવાન. એ બા ન્યા નથી બેહું, ત્યાં સોફા પર બેહો. બેટા જે કામ માટે લાવી છે બેહો બેહો. નીચે જ બેહવું પડે ને. લાવો ઠેલો. બસ હેઠે મૂકી દો. આ તો તારા પપ્પાના કામ કરતા ઈ બેન છે ને? હા, તો કઈ બીમાર છે યા? બીમાર કાંઈ નથી. આ તો પીરમાં ગઈ હતી તો થયું કે બાને અહીંયા લેતી આવું. તમને તો કાંઈ વાંધો નથી ને? અરે ના ના, મારે શું વાંધો હોય? કાંઈ વાંધો નહીં. તમે તારે આ રહેજો ને. અહીંયા રાખવા માટે જ લઈ આવીશું. હા. તમને તો ખબર જ છે કે કેટલા વર્ષથી માર બાન બાપુજીને ત્યાં કામ કરતા હતા, પણ હવે એ રહ્યા નથી આ દુનિયામાં. તો થયું કે બાને આપણા ઘરે લેતી આવું. આપણા ઘરે થોડા ઘણા કામ કરશે અને એનું વળતર આપણે ચૂકવી દેવું. એટલે બાને હવે અહીંયા જ રાખવાના છે એમ તારું કહેવાનું? તમારા હાવભાવ કેમ બદલાઈ ગયા? અરે એમ નહીં, મારે વાંધો નહીં. બેન તો સ્વભાવના સારા છે, મને ખબર છે કે બહુ સારું કામે સારું કરે છે અને સ્વભાવના સારા છે, વર્તન સારું છે. એ હોય તો ઘરે હરું લાગે. પણ વાંધો એ છે કે આપણે જો બેન ખોટું નહીં લગાડતા, પણ અમે હું 3 ભાઈઓ છીએ. હવે અમે આપણે સંયુક્ત કુટુંબમાં રહેવી છીએ. હવે કાંઈ વાંધો નહીં, હાલો 2-5 દી રહે, 10 દી 15 દી રહે, એનો વાંધોય નહીં. પણ જો હવે આખી જિંદગી જો રહેવાનું હોય ને તો પછી એ લોકોનું આપણે જોવાનું હોય ને એમ. શું એક વાત કહું, તમે ખોટું ન લગાવતા. મને ખબર છે કે તમને તો કદાચ વાંધો નહીં હોય, પણ બીજા ભાઈઓને વાંધો હોય ને પછી ઘરમાં વળસળ થાય ને ઝઘડા થાય. એક કામ કરો ને, વળતી બસે મને મૂકી દો ને, પાછી વહી જાઓ. એ ન્યા હું એક રોટલો ખાવો ને 2 ટાણા ખાવું, એમાં હું છે હું કરે. અરે બા, તમે આવું કેમ વિચારો છો? હું વાત કરું છું ને એમની સાથે. તમે શું કીધું કે અમે 3 ભાઈઓ છીએ અને બીજા ભાઈઓને ન ગમે? એટલે એ આપણે એનું જોવાનું હોય ને, એ લોકો ન ગમે તો એટલે અત્યાર સુધી બંને ભાઈઓનું અને એની વહુનું જોયું આપણે. એટલે આપણે આખી જિંદગી જ્યાં સુધી જીવીએ છીએ ત્યાં સુધી એ લોકોનું જોતું રહેવાનું એમ ને? અરે પણ આમાં એવું છે, તું સમજતી કેમ નથી? હું બધું સમજુ છું, હું બધું સમજુ છું. જ્યારે લગ્ન કરીને આવીને ત્યારે 2 દેર નાના નાના હતા, ત્યારે એને ઉછેરીને મેં મોટા કર્યા હતા. અને અત્યારે હું જે પણ નિર્ણય લઉં એ મારી સામે વિરોધ કરશે. અરે જો આપણું પોતાનું હોય ને, હગા આપણા હોય તો એ વિરોધ ન કરે. હાલ એમ તો હું એને ઓળખું છું. પણ હવે આમાં જો આપણી ફરજ તો નથી કે આપણે બેનને રાખવાની. જો કે બેન તમે ખોટું નહીં લગાડતા, આપણી ફરજ તો નથી. તો એ એમ કહે કે આપણે મોટા ભાઈ આપણે કાંઈ લેવા દેવા વગેરે આપણે આ આખા જિંદગી થોડા ઘરમાં ની. અરે પણ એ બિચારા ઘરમાં કામ કરવાના છે, કાંઈ બેઠા કાંઈ રોટલા નહીં ખાય. અને મારા પેરમાં અત્યાર સુધી સાચવા છે અને એને બિચારાને કોઈ ટેકોય નથી. નહીંતર આપણને એમ થાય, આ કહેવાય છે કે માનવ માત્ર છે ને, આપણે કાંઈ કોઈની સેવા કરીએ ને એ લેખે લાગે. એ વાત તારી બેન. સાચી છે. બેન એક વાત કહું, હું કામ મારે લીધે થઈને તમે 2 બાંધો છો? બાંધવાની વાત જ નથી ને બા. અત્યાર સુધી મારા માવતરે તમને હાચવા, તો પછી હવે મારી ફરજમાં આવે છે કે તમારી આગળ પાછળ કોઈ નથી. બેટા કાંઈ વાંધો નહીં, પહેલાં તમારું ઘર જોવાય અને પછી બીજાને રખાય. ભલે ને તમે 98 મને પ્રેમ દીધો ને બધાએ, તો હવે હું મારું કરી ખાય, ચિંતા ન કરો એમ કહું છું. મારું એમ કહું, મારા 2 નાના ભાઈ છે, મારું કેવું હોતન કરે. હાલ હું એમ કહું છું ને, આયા જ રહે. મને ખબર છે ને કે એનામાં મારા સંસ્કાર છે, એટલે એ કઈ વિરોધ નહીં કરે, માની લે. પણ આપણે પછી એની 2 વહુનું જોવાનું હોય ને. હવે મીરા અને નંકિતાને ગમશે. જો હવે એ બેન નહીં ગમે તો એને ભાઈડાને કહે, ભાઈડાને નહીં ગમે તો એ પાછા ઝઘડા ઘરમાં થાય. એમને એમ મારું કહેવાનું. એ જે હોય હો, વાતની એક વાત છે કે આ માજી અહીંયા રહેશે અને જ્યાં સુધી એ જીવે છે ને ત્યાં સુધી તમારા 2 ભાઈઓને ગમે તો પણ ભલે અને ન ગમે તો પણ ભલે, અને એની 2 બાયડીને ગમે તો પણ ભલે ને ન ગમે તો પણ ભલે. એક કામ કરો, બધું જવા દો. એ અઠવાડિયું 15 દી જોઈ, એ લોકોને ગમશે તો હું અહીંયા રહી, નહીં તો હું પાછી વહી જાય. તો પછી બા એક કામ કરો, તમારી સાથે હું આવી જઈશ, હાલશે ને? એ વાત કરે છે તું એમ? બેટા એમ ઘર ન ભંગાય કોકના હારું થઈને, એવું ન કરો. જો ભગવાન જેવો ધણી છે બેટા, હું મારો રોટલો કરીને ખાય લઈ કહું છું. બા તમે ચિંતા ન કરો ને, આ ઘરમાં તમારે રહેવાનું જ છે.
તમે ગમે તેમ કરો. એક વાત કહું, મારા માવતરે પણ કીધું તું ને કે તમે જીવો ત્યાં સુધી જ જવાબદારી અમારી. એ બધાયને સારું લાગતું હતું અને છે ને બટા, આ બધાયને ગમતું હોય ને એવું કરાય, આપણા મનનું ધાર્યું ન જો, કરાય. માની લે તે નિર્ણય કર્યો છે તો કાંઈ વાંધો નહીં, ભલે બેન આય રે, પણ તું છે ને આ મીરાને ને અંકિતાને છે ને બહુ ગુસ્સાથી નહીં કહેતી, આયા જ રહે. એને તમે સમજાવીને ફોલાવીને પટાવીને તારે એને સમજાવી દેવાની, એ જવાબદારી તારી. તમે જે કામ કરતા હોય ને એ કરવા જાઓ. હાલો બા, ઊભા થાઓ, હું તમને રૂમ બતાવી દો તમારો. જેને ગમે એ ભલે ને. અને રૂમ નહીં, મને તો છે ને ખૂણે ખાસરે હું પડી રહી. અરે પણ કહું છું ને કે તમને રૂમ આપું છું એમ, તમે ત્યાં જઈને આરામ કરો હમણાં હો. ઘરમાં ઝઘડા ન થાય તો સારું હવે. 3.5 કલાક પહેલા ફોન કર્યો તો ક્યાં હતા? ટ્રાફિકમાં ફસાણો હતો, થોડું કામ હતું, એ બધું કામ પતાવીને પછી સીધો અહીંયા આવ્યો. પણ મેં તો એવું સાંભળ્યું છે કે ટુ વ્હીલને ટ્રાફિક ન નડે. એટલે કોણે કીધું? સાંભળ્યું છે, ટુ વ્હીલમાં પંચર ન પડે, પંચર પડે, ટ્રાફિક ન નડે, ટુ વ્હીલમાં પેટ્રોલ ના ખૂટી જાય. ખૂટી જાય. હા તો વાત કરે છે. એકચ્યુઅલ રીઝન શું હતું? ટ્રાફિક કે પછી પેટ્રોલ? એ બધું ભેગું હતું, પણ તું મને એ કહે ને કે તું અહીંયા આવીને બેસી ગઈ અને મને બહારથી ફોન કરે છે કે તમે જલ્દી આવો જલ્દી આવો. એવું તો વળી શું થઈ ગયું કે તારે મને અહીંયા બોલાવવો પડ્યો? કામ હોય તો જ બોલાવ્યા હોય, શોખ નથી તમારી પાસે બેસવાનો. એક તો ઘરમાં આટલો મોટો તમાશો થઈ ગયો અને તમને કાંઈ ખબર પણ ન હોય. તમાશો? તો શું વાત કરે છે તું? તમને ખબર છે આ તમારા હિરલ ભાભી કાંડ કરીને આવ્યા છે? ભાભીએ કાંડ? તો શું કર્યું ભાભીએ? શું કર્યું? શું તમારા ભાભી છે ને એ કોઈ ડોશીમાને લઈને આવ્યા છે, એ પણ નોકરાણી બનાવીને. નોકરાણી આપણા ઘરમાં અને ભાભી લઈને આવ્યા? ભાભી માટે લાવ્યા છે, પોતાના અને ભાઈના કામ કરાવવા માટે સ્પેશિયલ એમના મમ્મીના ઘરેથી લઈને આવ્યા છે, અને એ પણ એટલા ઉંમરવાળા ડોશીમાં છે. અરે પણ હું એમ કહું છું કે હા તમે લોકો તો છો જ ને, આપણે એમનું ધ્યાન તો રાખીએ છીએ ને, ભાઈ ભાભીને હથેળીમાં રાખીએ છીએ, કોઈ વાતની કમી નથી આવવા દેતા. તો પછી આ નોકરાણીની ક્યાં જરૂર હતી? કારણ કે દેરાણીમાં અને નોકરાણીમાં ફેર હોય કે નહીં? નોકરાણીને જેમ નચાવશે ને એમ નાચશે. તમને ખબર છે એ ભાભી અને ભાઈના કામ કરવા માટે સ્પેશિયલ આવ્યા છે, અને પગાર આપણે ત્રણેય ભાઈઓ ભાગમાં મળીને ચૂકવવાનો રહેશે. એક મિનિટ, પગાર કેટલો પગાર છે? મને શું ખબર, જે હશે એ જાશે તો ભાગમાંથી જ ને. ધંધો તો ભેગો છે કે નહીં? હું શું કહું છું, તું આટલું બધું લોડ શું કામ લઈ છે મગજ પર? હા, તું વિચાર કર, હવે ડોસીમાં છે, ઉંમરલાયક છે, ઘરના કામ કઈ કરી નહીં શકે, એટલે થોડા દિવસ રોકાશે, એટલે થોડા દિવસ રહેશે આપણા ઘરમાં, પછી જતા રહેશે. વેમ છે તમારો. તમારા ભાભીએ એવું કહ્યું છે કે આ ડોશીમાં મરી જશે ને ત્યાં સુધી આ જ ઘરમાં રહેશે. અંતિમ સંસ્કાર પણ આપણે કરવા પડશે, 4 નારિયેલ 20-20 રૂપિયાના. અરે મારા બા થોડી છે કે હું બધું કરું? હા, મોટા ભાઈને પણ એટલી ખબર નથી પડતી કે ના પાડી દેવી જોઈએ. હું તમને એ જ કહું છું, મોટા ભાઈને તો બુદ્ધિ નથી, પણ હવે આપણે તો બુદ્ધિ દોડાવી પડશે પણ ને. ભાભી સામે કઈ ચાલવું પણ જોઈએ ને. હા, તને ખબર છે ને કે આપણે જરાક બોલીએ ને તો મોટા ભાઈ આપણી સામે જોવે, અને મોટા ભાઈ કઈ બોલવા જાય તો ભાભી મોટા ભાઈ સામે જોવે. ખાલી સેજ એક ડોળો ઊંચો થાય એટલે મોટા ભાઈ તરત પલટી મારી જાય. એટલે જ કોઈએ કહ્યું છે કે આ સ્ત્રીઓની બુદ્ધિ ભલે ગોઠણમાં હોય, સારી વસ્તુ છે. અહીંયાથી આટલું કામ કરે છે તો અહીંયા હોત તો કેટલું કામ કરત. અરે આઈડિયા છે મારી પાસે. શું છે? આઈડિયા શું છે એટલે શું આઈડિયા છે? એ જ કે આપણે બોલીને આંખે થવાનો કોઈ મતલબ નથી. જો હું કામ ટાઈમ બગાડે છે મારો? હું કામ? હું એમ કહું છું. તમારી પાસે કામ તારી શું છે? પાસે ત્યાં જઈને બેસવું જ છે એમ ને. નહીં, તારી પાસે કઈ થાય એમ નથી, આપણે આંખે નથી થવાનું. તે મને અહીંયા બોલાવ્યો, આ વાત કરી દીધી, આટલી ફોનમાં કરી દીધી હોત તો આ બધી લપ થવાની હતી? હું મારું કામ પતાવતો હોત ને. ખરેખર. જાઓ, તમે જાઓ, તમારી સાથે વાત કરવાનો કોઈ ફાયદો છે નહીં. ભરો પગાર ડોશીમાનું દવાખાનું આવે તો ખર્ચા કરજો, મારે શું. હવે હા, એ બધી વસ્તુઓ મને ન પોસાય. તો શું કરવું હવે? ખોટો ફાલતુનો ખર્ચો. આઈડિયા સાંભળવો છે કે ખર્ચો કરવો છે? બોલી નાખો. તો સાંભળો મારી વાત. મેં એવું વિચાર્યું છે કે જો આપણે લોકો આ વાતનો વિરોધ કરીશું તો મોટા ભાઈ અને ભાભીની નજરમાં આપણે પડી જશું. એની કરતાં બેટર છે કે આપણે વિરોધ કરીએ, પણ ફ્રન્ટ ફૂટ પર આવીને નહીં, બેક ફૂટ પર, પાછળથી દેખાઈએ પણ નહીં અને ચાલ પણ આપણે રમતા હોય. તમે કઠપુતલીનો ખેલ જોયો છે? હા, બસ એવી રીતે ચલાવતું કોઈ બીજું હોય અને ફ્રન્ટ ફૂટ પર કોઈ બીજું દેખાતું હોય. આંગળીઓને ઈશારે નચાવે. સમજદાર તો તમે છો. તો આપણે કોને નચાવવાના છે?
આપણા ઘરમાં બીજું કોણ છે? બીજું અશોકભાઈ અને અંકિતા ભાભી. આટલું ના સમજાયું તમને? હા તો હા પછી શું કરવાનું? બસ એ જ મેં વિચાર્યું છે કે તમે અશોકભાઈને અને હું અંકિતા ભાભીને ધીમે 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 ચાવી ભર્યા કરશું. કઠપુતલીનો ખેલ ચાલુ થશે, દોરા આપણા હાથમાં હશે, પણ ચાલશે એ બંનેવું. એટલે મોટા ભાઈ અને ભાભીની નજરમાં એવું લાગશે કે વિરોધ અશોકભાઈ અને અંકિતા ભાભી કરે છે. 5 વર્ષ પછી, 10 વર્ષ પછી કે 2 મહિના પછી જ્યારે પણ ભાગ પડશે ત્યારે એ લોકો આંખે થઈ જશે અને જમીનના ભાગમાંથી વધારે ભાગ આપણને મળશે. હા એમ પણ મોટા ભાઈ અને ભાભીને સંતાન તો છે નહીં, એટલે જ એટલે આપણે દીકરા થઈને ખાવામાં જ મજા છે. હા એ વાત સાચી. હા ખરેખર હો, બુદ્ધિ તો તારી પાસે જ છે. Thank you. તારી બુદ્ધિ અહીંયા નથી, તારી બુદ્ધિ તો અહીંયા જ છે હો બાકી. હવે સાંભળો, ચડાવવા જઈએ ને ત્યારે એવું લાગવું ન જોઈએ કે ચડાવવા આવ્યા છે. ખબર પડવી પણ ન જોઈએ કે આપણે એમને ચડાવી રહ્યા છીએ, કોઈ વસ્તુ માટે એમને ફોર્સ કરીએ છીએ. અને ધીમે ધીમે આપણું કામ નીકળી જાય ને એટલે આપણે છૂટા. મારો મતલબ છે કે ભાગ લઈને છૂટા. હા એવું જ થશે. હવે જો તું હું શું કરું છું. હું કેમ દરરોજ તો ત્યાં બેઠા હોય ને આજ મોટા ભાઈ, હા મારા વચ્ચેલા ભાઈ, જો આ થોડી વાત કરવી છે. ઘરે જશું તો વાત સમજાઈ ગયું હું વાત છે એ. હમણાં ક્રિકેટ હાલતી હતી તો એમાં કાંઈ નથી રમત કરીને ના ભાઈ એ બધી વાત નથી. છે તમે સમજો કે છે ને પૈસાની વાત. પૈસા જોતાસ મોટા ભાઈ, તમે અને આપણા મોટા ભાઈએ કોઈ દિવસ ના પાડી છે? આ ગાડીનું કાંઈ તમે ખોટા અંદાજ લગાવો છો. મને આ જ વસ્તુ તમારી ગમે છે મને. હા મને મોટા ભાઈ આજ સુધીમાં ક્યારેય એવું નથી પૂછ્યું કે મારે તમને કઈ વાત કરવી એમ કહું ને તો કોઈ દિવસ આટલી બધી વસ્તુઓ મને નથી આમ પીરસી દીધી કે લે બેટા તારે શું જોતું છે. કારણ કે હું સૌથી નાનો લાડકો. હા અને તમે મારા અશોકભાઈ ખરેખર વચ્ચેલા ભાઈ નહીં. હું તો તમને જ મોટા ભાઈ માનું છું. હું કામ ખબર? અરે મોટા ભાઈ તો હરેક જીદ મારી પૂરી કરો. હું કઈ કહું નહીં ને એ પહેલા તો તમે વિચારી લીધું હોય કે આને આ જ જોતું છે. એ તમે મારા ભાઈ છો. હા એ વાત હાચી પણ વાત કઈ બીજી જ છે. આ કઈ વાત છે? વ્યવહારિક વાત છે. વ્યવહારિક? વ્યવહારિક. અરે પણ શું વાત છે? કાલ રજા જોતી છે હે તો તમ તારે શૂટ એમ મારે કોઈ વ્યવહારિક કામમાં જવાનું નથી, એવું કઈ કામ નથી. પણ આપણે બંને છે ને એક વાત કરવી પડે એમ છે. એ વાતની ચોખવટ કરશું ને તો જ ખબર પડશે. નથી એ ઓફિસમાં થઈ શકે એમ, નથી એ ઘરે થઈ શકે એમ, એ બહાર જ થઈ શકે એમ છે. શું કામ ખબર? કારણ કે જાસૂસો બધે છે અને વાત આ ઘર સુધી પહોંચાડવાની નથી. એટલી ગંભીર વાત છે ભાઈ. હા કેવી વાત કરશો તું? હું છું છે મોટા ભાઈ અને ભાભી. મોટા ભાઈ અને ભાભી? હા હા એ લોકોએ શરૂઆત કરી દીધી છે. શેની? આપણા ઘરની અંદર ભાભી એના પિયરથી કોઈ ડોસીમાને કામ ઉપર લાવી એવું કહ્યું છે. કામ ઉપર? આખી જિંદગી આપણે એને સાચવવાના છે. કદાચ 5 વર્ષ જીવે, 10 વર્ષ જીવે, ખબર નહીં. અને કહે છે કે નોકરાની છે. પણ આટલી ઉંમરવાળા નોકરાની કોઈ ઘરમાં લાવતું હશે અને એ પણ એના પિયરથી. પણ મને લાગે છે કે હવે તમે વિચાર કરી લો, આજથી દવા ચાલુ. એ ડોસીમાનો એક તો પગ તો સાજો હશે જ નહીં. શરૂઆત તો ત્યાંથી થઈ ગઈ. પછી પેટની બીમારી, શ્વાસ લેવાતો નહીં હોય, અસ્થમા હશે અને બીજી કઈ કેટલી બીમારીઓ હશે. હવે વિચાર કરો કે આપણું ઘર બીમારીનું ઘર બની જશે. તમે એ વિચાર કર્યો છે? ના ના અને આપણે આ કામવાળીની શું જરૂર છે હે? અને બોલે આવી રીતે થોડું કાંઈ હોય? તમને પૂછ્યું? મોટા ભાઈએ મને ન પૂછે, હું તો નાનો છું, મને કોઈ દિવસ ન પૂછે. મને નથી પૂછ્યું કાંઈ. એ તો વાત છે, આપણને કોઈ દિવસ કઈ પૂછવામાં જ ન થાય. અને આપણું ઘર થોડું કાંઈ ધર્મશાળા છે? તો પછી હિંમત કરો ને મોટા ભાઈ સામે બોલો કે આ ન ચાલે. પણ હું કોઈ દી બોલ્યો નથી એટલે કેમ બોલવું એમ વિચાર કરું છું. હું નથી બોલ્યો કોઈ દિવસ. તો તું બોલ. તમે બોલો મોટા ભાઈ. જુઓ અશોકભાઈ, સમજવાની કોશિશ કરો. અત્યારે ખાલી ડોસીમાં આવ્યા છે, પછી ડોસીમાનો દીકરો, ડોસીમાની દીકરી, દીકરાનો દીકરો, એની દીકરી, ખબર નહીં લાઈન થઈ જાય. આપણું ઘર નહીં પણ ભાભીના પિયરનો એક મોટો માળો રચાઈ જશે. અરે ના ના એમ થોડું કાંઈ હાલે. આ આપણું ઘર છે, ઘર બરોબર. કાંઈ એ જ આશ કહું છું.
તમે વિચાર કરી લ્યો ને. હું તો કહું છું કે આપણે આવી ભૂલ કરી હોત તો તમે ભૂલમાં ભાભીએ તમને કોકનું કીધું હોત તમારા શું થાય પેલા બીમાર છે એ? મારા ગૌઢા સસરા. હા તો તમારા ગઢા સસરાને આટલી જરૂર હતી તોય ભાભી બચારા ભાભીને પૂછીને ત્યાં જતા હતા. તમે તે ભાઈને પૂછીને ત્યાં ખાલી ખબર કાઢવા જતા હતા. હે તમે આમનો હિંમત કરી કે દવાખાનું તો આપણે ઘરની નજીક જ છે ને, બચારા ત્યાંથી અહીંયા લાંબા થાય છે. પણ તમે કે ભાભીએ કોઈ દિવસ એમ કીધું કે 2 દિવસ અહીંયા રોકાઈ જાઓ આપણા ઘરે? તમ તારે એવું કાંઈ નથી, આમ ધક્કા થોડા ખાવાના હોય. કીધું નહીં. મોટા ભાઈએ કે ભાભીએ તમને સામેથી કીધું કે તમારા આ ગઢા સસરાને આમ બહારથી લઈ જવા, ગાડીમાં લાવવા જવા? બસ હવે મને છે ને આખી વાત સમજાઈ ગઈ છે. હવે હું બોલે હવે આ બધું સહન કરવાનું નથી થતું. વાહ મોટા ભાઈ, બરોબર. હું પણ એમ જ કહું છું. નકર તો આ બધું એનું કરી દે અને એક દી આપણને ઘરની બહાર કાઢશે. કાઢી શકે મોટા ભાઈ, કાંઈ નક્કી ન કહેવાય. એનો પરિવાર જો અહીંયા ઘરમાં ઘૂસી ગયો, એક સાથે વધારે પડતા થઈ ગયા તો તમે ને હું તો કાંઈ નથી, આપણને તો પાટા મારીને કાઢી મૂકશે. મારો હાળો કાલ સવારે એ પણ કહે, મારી પત્ની પણ કહે કે એ પણ અહીંયા આવશે, અહીંયા રહેશે, તો હું બધાને આપણે લઈ આવવાના? ના ના, આનો રસ્તો હું કંઈક કાઢીશ. અને હું શું કહું કે આ હસુભાઈનું ઓફિસે અત્યારે થોડુંક કામ છે ને એટલે જવાનું છે, એટલે હું પતાવી આવીશ. તમે ચિંતા ન કરો, બધા કામ મારા પર છોડી દો. તમે હવે અત્યારે આ મિશન ઉપર નીકળી જાઓ. કારણ કે જો મોટા ભાઈ, હવે બોલવું જ પડશે. નહીં બોલીએ ને તો કાલ સવારે વાત બહુ મોટી થઈ જશે. સમજો તમે? ગંભીર ના 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 ના, હવે મને બધું સમજાઈ હા, ગયું. બસ બરાબર મોટા ભાઈ, બરાબર છે મોટા ભાઈ, હવે બરાબર છે. ભાભી ક્યારની શોધું છું આખા ઘરમાં. શું કરતા હતા? હું ચા બનાવું છું. શું કામ હતું? આખા ઘરમાં ગોતવું હોય એના કરતાં રસોડામાં ગોતી લેવાય ને. રસોડામાં જ મળું ને બીજે ક્યાં મળું? મને થોડી ખબર હતી ભાભી, મને તો કંઈક થાય છે, એટલે કે કેમ ટેન્શન થાય છે. શેનું ટેન્શન થાય છે? તબિયત ખરાબ છે? નહીં, શોપિંગ કરવા જવું છે? બિલકુલ નહીં. પાણીપુરી ખાવી છે? ભાભી સવારમાં પાણીપુરી કોને યાદ આવે? ખીચડી ખાવી છે? તો શું થયું? તમે ચા બનાવો, હું જાઉં છું. હા, શું થયું? ભાભી તમારી ચિંતા થાય છે. મારી કેમ? કોને ખબર? તમારા પ્રત્યેનો પ્રેમ. તમને તો ખબર છે ને, એક તો મને તમારી લાગણી છે અને ઉપર જતાં આ બધું સાંભળીને હવે વધારે હેરાન થાઉં છું. શું સાંભળ્યું? મેં કઈ કીધું? તમને ખબર છે આ મોટા ભાભી તમારા માટે એક નવી મુસીબત લાવ્યા છે. મારા માટે નવી મુસીબત? એ પણ 70 વર્ષ ઉપરની છે. કોણને લાવ્યા? અરે તમે બહુ ભોળા છો ભાભી. તમને ખબર છે મોટા ભાભી એમના પિયરેથી એક ડોશીમાને લાવ્યા છે. કહેવાય છે તો એમ કે જે ડોશીમાં છે ને એ ભાભી માટેના સ્પેશિયલ નોકર બનીને આવ્યા છે. હા, તો એમાં મારા માટે મુસીબત ક્યાંથી છે? આ ઘરનું બધું કામ કરાવવા લાગશે. યુ વિશ. એ ડોશીમાં છે ને એ ભાભી માટે સ્પેશિયલ આવ્યા છે, એટલે ભાભીનું એકલું જ કામ કરશે. બીજી વસ્તુ કે ડોશીમાની એક ઉંમર થઈ ગઈ છે, એટલે કાલ સવારે હોસ્પિટલના ખર્ચા આવ્યા, પડી આખડી ગયા, પગ ભાંગ્યો, માથું ફૂટી ગયું, તો નાના મોટા બધા દવાઓના ખર્ચા આપણે કરવાના રહેશે. પગાર દેવામાં આવશે ને ત્યારે પગાર ઘરના પૈસા એટલે કે ત્રણેય ભાઈઓનો જે બિઝનેસ છે ભાગમાં એમાંથી દેવામાં આવશે. તો નુકસાન કોને છે? આપણને કે ભાભીને? આપણને જ છે. હા, તારી વાત તો સાચી છે. હા, 70 વર્ષના જે ડોશીમાં આવ્યા છે ને એ આવ્યા એ તો મને પણ નથી ગમ્યું. પણ એક વાતથી ખુશ હતી કે ઘરના બધા કામ કરશે, પણ તે આ કીધું ને કે ભાભીના જ ખાલી કામ કરશે, આપણા નહીં, તો પછી હવે થોડું ચાલે. અત્યાર સુધી આપણે મોટા ભાભી જેમ કહેતા હતા ને એમ બધી વાત કરતા હતા. જે કે એમ કરીએ અને જેમ નચાવે એમ નાચ્યા કરે. પણ બધી વાતમાં તો આવું ના ચાલે ને. એની બધી વાત તો ઘરમાં માનવામાં ના આવે ને. એટલે જ કહું છું ભાભી, હું તો મોટા ભાભી સામે ન બોલી શકું. આ નાની છું ને ઘરમાં, નહીતર તો હમણાં મોટા ભાભીને જઈને કહી દે કે આ ડોશી માને ઘરની બહાર કાઢો. પણ શું કરીએ, ઓથોરિટીઝ નહીં ને મારી પાસે બોલવાની. એવું ના હોય, ખોટું હોય ત્યાં તો બોલવું જ પડે ને. ભાભી તમને એવું લાગે છે હું નાની છું, મારી અમુક મર્યાદાઓ હોય, મર્યાદાઓ ઓળંગીને જો સામું બોલીશ ને તો મોટા ભાભી મને ઘરની બહાર કાઢી મૂકશે. તો શું આ ઘરની મારી મર્યાદાઓ નથી? હું થોડી બોલી શકું સામે? મેં ક્યાં કીધું કે તમે બોલો? કીધું મેં તમને એવું? તમે તો જો, તમે તો ઉલટાની મને બદનામ કરવા નીકળ્યા છો ભાભી. હું તો ખાલી મારા મનનો બોજ હળવો કરવા માટે આવી હતી, તો તમે ઇલ્ઝામ લગાવ્યો કે હું તમને ચડાવું છું. હું ક્યાં તમને ચડાવું છું? મેં તો વાત કરી. તમને ખબર ના હોય ને તો કહી દઉં
જેમ મોટા ભાભી તમારાથી મોટા છે એમ તમે મારાથી મોટા છો, એટલે તમને બંનેને બરાબર ઓદો મળ્યો છે આ ઘરમાં, એટલે તમે એકબીજાને કાંઈ કહી શકો. પણ જ્યારે હું આ ઘરમાં બોલું ને તો, અને એક તો આમે તમારા દેર છે ને, એટલે કે મારા પતિ, એ મારું કાંઈ સાંભળતા જ નથી. બાકી હું તો એને જ કહેત કે તમે બોલો એમ. સાંભળે શું ને, હું મોટા ભાભીને વાત કરીશ. આ ઘરમાં જેમ એ કહેશે ને એમ બધું નહીં થાય. હા, ક્યારેક તો આપણે કહીએ એમ થવું જોઈએ ને. ભાભી ઝઘડો ના કરતા, નહીંતર મોટા ભાભીને એવું લાગશે કે આપણને ગમતું નથી. ઝઘડો કરવો પડે ને તો ઝઘડો કરી લેશું, અને એવું હશે ને તો મોટા ભાભી સામે બોલીશ પણ. જોયું કારણ કે અત્યાર સુધી એણે આ ઘરમાં જેમ કીધું ને એમ જ થયું છે. હા, ગમે એને ઘરમાં લઈને ચાલી આવે એમ થોડું ચાલે. ભાભી યુ આર સો સ્વીટ. તમે મારી બધી જ વાત માનો છો, અને એકા તમારા દેરને એવું લાગે છે કે મારામાં બુદ્ધિ નથી, એટલે એમ કે હું કોઈ સાથે ખુશ ન રહી શકું ઘરમાં એમ. તું આ ઘરની નાની છે, બધાની તકલીફો નથી જોઈ શકતી ને. ભાભી તમે વાત કરી લો, ચા હું બનાવી નાખીશ. સારું, હું વાત કરી આવું. મારું નામ નહીં દેતા હો ભાભી. અરે નહીં આપું ગાંડી. થેન્ક યુ. યુ આર સો સ્વીટ ભાભી. સાથે સાથે બુદ્ધિ વગરના પણ. બિચારા. જલ્દી જલ્દી કચરો કાઢ લો. આ 70 વર્ષના ડોશીમાને કામવાળી બનાવીને લાવ્યા છે, અને કચરો તમારે કાઢવો પડે તો એ કામવાળી કામની શું છે? અંકિતા, એક તો 70 વર્ષના ડોસીમાં કહે છે અને એને તુકારે જ બોલાવે છે. 70 વર્ષનાને શું જુવાન કહેવાય? એને ડોશીમાં જ કહેવાય. પણ તું તુકારે બોલાવે છે ને એને. તે શું કીધું? કામવાળાને તો તુકારે જ બોલાવાય ને. કામવાળા જ છે ને આ ઘરના. કામવાળા પછી, પણ પેલા ઘરના વડીલ કહેવાય છે. ઘરના વડીલ ઘરના સભ્યોને કહેવાય, બહારથી લાવેલા નોકરને નહીં. બસ કર અંકિતા, શું બોલે છે એનું ભાન છે તને? મને ભાન જ છે. જો ભાભી, આજ સુધી આ ઘરમાં તમે જેમ કીધું ને એમ કર્યું. તમારી કોઈ પણ વાતનો અમે વિરોધ નથી કર્યો, પણ બસ હવે તમારે આ ઘરમાં કોઈ પણ વાત કે તમારા કોઈ પણ નિર્ણયો નહીં ચાલે. જો અંકિતા, પહેલી વખત મેં તને આવી રીતના મારી સામે ઊંચા અવાજ વાત કરતા જોઈ છે. મને એ સમજ નથી પડતી કે તને કોણે શીખવાડ્યું છે ને તું શું કામ બોલે છે. પણ એટલી ખબર પડે છે કે તમારા બંને દેરાણી કરતાં હું પહેલાં લગ્ન કરીને આ ઘરમાં આવી છું, અને છતાં પણ મોટાની સામે કેમ વાત કરવી અને મર્યાદા તું જે ચૂકે છે ને એનું ધ્યાન રાખજે. અત્યાર સુધી તમારી સાથે કઈ રીતે વાત કરવીને મને સારી રીતે ભાન હતું. અને બીજી વાત, શું કીધું કે મને કોણ ચડાવે છે, કોણે શીખવાડ્યું છે? માણસને કોઈ ચડાવતું કે શીખવાડતું ના હોય, સમજી લીધું? બધાને ખબર પડતી જ હોય કે ક્યારે કયા શબ્દો બોલવા અને કોની સામે બોલવું. અત્યાર સુધી તમારી સામે નથી બોલ્યું એનો મતલબ એવું નથી કે આ ઘરમાં જેમ ફાવે એમ તમે કરશો. અચ્છા, એટલે હવે મારે આ ઘરમાં શું કરવું અને શું નહીં એ બધું મારી બંને દેરાણીઓને પૂછીને કરવાનું. ખાસ કરીને તને. મીરા તો કાંઈ બોલતી નથી, અને તું કેમ આટલી બધી ઉકળે છે? ઉકળે જ ને, ઉકળે જ ને ભાભી. હા, ઘરમાં તમે કંઈ પણ કરો ને એની વાતનો અમને વિરોધ નથી, પણ કોઈ પણ ગરીબને, કોઈ પણ ભિખારણને તમારા પિયરમાંથી ઉઠાવીને આ ઘરમાં લઈ આવો ને એનો વિરોધ છે. આ એકવાર અમને પૂછી લીધું હોત તો અમે શું ના પાડવાના હતા? એટલે હું એક ડગલું માંડું તો પણ મારી દેરાણીને પૂછવાનું? તો હું ક્યાં ના પાડું છું? તારા પિયરમાં જો નોકર હોય એને લેતી આવ. એક ગરીબ માણસને આ ઘરમાં સહારો મળશે. હું કઈ ના જ નથી પાડતી. એટલે તમે મારા પિયરવાળાને ગરીબ કહો છો? અરે ગરીબ અને ભિખારણ તો તમારા પિયરવાળા છે કે તમારા પિયરવાળાને ઉઠાવીને આપણા ઘરમાં લાવવા પડે છે. તારા પિયરવાળાને ગરીબ નથી કીધું, પણ તારા પિયરમાં જે કામવાળા છે ને એને તું લઈ આવીશ ને એનો અમને કાંઈ વિરોધ નથી. હું તમારા જેવી નથી કે મારા પિયરવાળાને કોઈ પણને પૂછ્યા વગર મારા ઘરમાં આવવા દઉં. એ તો તમારી ખોટી આદતો પડી ગઈ છે હવે. એક કામ કરો ને, તમારા પિયરમાં જેટલા ભિખારણો પડ્યા હોય ને એ બધા ભિખારણોને અહીંયા લઈ આવો. બસ કર અંકિતા. એટલે હવે તમે મારા ઉપર હાથ પણ ઉપાડશો? હાથ આજ દિન સુધી ઉપાડ્યો નથી ને ઉપાડીશ પણ નહીં. પણ જરાક બોલવામાં મર્યાદા રાખ ને કંટ્રોલ રાખ. બોલવામાં મર્યાદા જ છે. મર્યાદા હવે તમે ચૂકો છો, જેવા તેવા માણસોને આ ઘરમાં આશરો આપીને. તું ગમે તે બોલીશ, પણ એ માજી અહીંયા જ રહેશે. કેમ કે વર્ષોથી મારા પીરમાં કામ કરતા હતા અને પીરમાં કોઈ નથી, અને માજીનું પણ આગળ પાછળ કોઈ નથી. એટલા માટે હું એનો સહારો બનીશ. હા, તમારા પિયરમાં કામ કરતા હતા ને તો તમારા પિયરમાં રાખવા હતા. હા, તમારા સાસરિયામાં નહોતા રાખવા. એક વાત યાદ રાખજો, હા તમારું પિયર નથી, તમારું સાસરિયું છે. એટલે તું મને શીખવાડીશ, પાઠ ભણાવીશ કે તમારું સાસરિયું છે એમ? હવે હું પણ જોઉં છું તમારે આ ડોશીમાને આ ઘરમાં જ રાખવા છે ને. હું એ જોઉં છું કે આ ડોશીમાં કઈ રીતે આ ઘરમાં ટકે છે. અને હું પણ જોઉં છું કે કોણ આ ઘરમાં એ ડોસીમાં ટકવા નથી દેતું. હું નહીં ટકવા દઉં. ખુલ્લી જ ચેલેન્જ આપું છું, હું નહીં ટકવા દઉં. બાકી તમારાથી થાય ને એ કરી લેજો. જેઠાણી સામે બોલે છે અંકિતા,
ધ્યાન રાખજે. અત્યાર સુધી નથી બોલી તમારી સામે, પણ સમય એવો આવે ને તો બોલવું પડે. આજે એક વ્યક્તિને ઘરમાં લાવ્યો છો, કાલે બેને લાવજો, પછી 4 ને લાવશો. આ ઘરને ધર્મશાળા નથી બનાવવાની, ઘર રાખવાનું છે. ધર્મશાળા ન કહેવાય, સમજી? ધર્મશાળા ના કહેવાય તો શું કહેવાય? લોહીના સંબંધ છે. એટલે દુનિયામાં એવું જ હોય છે કે લોહીના સંબંધ હોય એને જ ઘરમાં રાખી શકાય? હા, લોહીના સંબંધ હોય ને એને જ ઘરમાં રાખાય. બાકી ગમે એવાને ઉઠાવીને લાવો ને એને ધર્મશાળા જ કહેવાય. બા લાવ, હું લસણ ફોડી લઉં. નહીં, મારું કામ છે, મને કરવા દો. કીધું ને કે હું તમારું કામ કરી લઈશ. અને તમે રડો છો કેમ? શું થયું? તમને કોઈએ કંઈ કીધું? એક વાત કહું? બા પહેલા તમે રોવાનું બંધ કરો, પછી તમારી 100 વાત કહેશો ને તો 100 વાત સાંભળીશ. એ સિવાય એકે વાત નહીં સાંભળું તમારી. બા તમે મને તમારી નથી માનતા ને દીકરી? હે? માનું છું. કેમ? મારા જ્યારે લગ્ન નહોતા થયા તમે ત્યાં રોજ કામ કરતા મારા પીરમાં, ને તમે એમ જ કહેતા હતા ને કે મારે એકેય દીકરી નથી, પણ તો મારી દીકરી જેવી જ છો, મારી દીકરી જ છો. તો પછી દીકરીની સામેની માં રોવે એ સારું પણ ન લાગે. હું કામ રોવો છો? અને પેલા રોવાનું બંધ કરો તો જ, નકર તમારી સાથે કિટ્ટા થઈ જાય જેમ નાનપણમાં થતી ને એમ. ના, તું કોઈ દી મારી હારે કિટ્ટા નહીં થતી. તો રોવાનું બંધ કરો, નકર હું તમારી સાથે નહીં બોલું. બસ બંધ કર્યું. હવે બોલો, શું થયું છે? બેટા, તું તો મને તારી બા માનીને અહીંયા લઈ આવી, પણ આ વહુ ને દીકરાઓ છે ને એ વાતું કરતા હોય ને એ હું સાંભળું છું. એ લોકોને હું જરાય નથી ગમતી. એક કામ કર ને બેટા, આપણો જેટલો પ્રેમ હતો ને એટલો જ રહે, પણ મને મારા ઘરે ગામડે જવા દે ને. આ શું મારે લીધે છે ને તમારા બધાની વચ્ચે છે ને બાંધણ થાય છે, હું જોઉં છું. જો બા, ખબરદાર આ બીજી વખત કીધું છે ને તમે કે આ ઘર છોડીને જવાનું, તો હું નહીં ચલાવી લઉં. સાકું આઘું રાખને, તને વાગી સાહે. જોયું? આ નાની નાની વાત પહેલેથી તમે ધ્યાનમાં રાખી છે કે હું લપસી ન જાઉં, વાગી ન જાય, કેટલું બધું ધ્યાન રાખતા. અને અત્યારે જ્યારે તમને સાચવવાના દિવસો આવ્યા ત્યારે તમે એમ કહો છો કે હું આ ઘર છોડીને જતી રહું. બટા, પહેલાં તું પીરમાં હતી, હવે તો હારે છે. એટલે હારે છે ને બટા, બધાયનું ધ્યાન રાખવું પડે કે આપણે લીધે કોઈને બાંધણ ન થાય, કોઈને ખરાબ ખોટું ન લાગે. આ તારે લીધે થઈ ને આ બધાયને જો તું 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 ભલે મને તારી ગણતી હોય, પણ આ બધાયને હું દીઠી નથી ગમતી. ભલે ન ગમે, મારે બેવ દેરાણીને મેં કહી દીધું છે, તમે ચિંતા ન કરો. અને મારા બેવ દેર મારી તરફ જ હોય છે, એટલે કાંઈ તમારે કોઈનું ખોટું ન લગાડવું. અને તમારા જમાઈ એ તો ભગવાનનો માણસ છે, ક્યારેય કોઈ વિરોધ ન કરે. એ તો મેં જોઈ લીધું. હું આવીને તે દીએ કેવું મારી હારે પ્રેમથી ને માનથી બોલતા હતા. પણ બટા, આ 5 આંગળી આપણી નથી ને, એમ ઘરના બધાય માણા હરખા ન હોય. તારા ઘરવાળા એટલે કે મારા જમાઈ, જમાઈ જ કહેવાય ને બટા. હા, તો એ તો હારા છે, પણ એના 2 ભાઈઓ છે ને થોડા ટરડાઈ ગયેલા છે, એટલે એને એની વહુને હું નથી ગમતી. ભલે ન ગમે, આ ઘરમાં લગ્ન કરીને હું પહેલાં આવી છું, એટલે બેયની હું જેઠાણી છું, એટલે દેરાણીનું શું આવે. અને એમને ઠેકીને કહી દેવાનું છે મારે કે તમે તમારા પીરમાંથી જેને આધાર જોતો હોય એને ભલે ને લઈ આવે અહીંયા. અને કાંઈ ખોટું થોડું છે કોઈને ટેકો કરવો હોય? બટા, સો તારી 2 દેરાણીઓ છે ને, એ ભલે દેરાણીઓ થઈને આવી છે, પણ તું ઘરની મોટી છો ને, તારે તો મોટી બેન થઈને જ રહેવાનું. એને છે ને નાદા નમસીને બોલવા દેવાના, પણ તારે મોટી બેન થઈને રહેવાનું. બટા,
હું ને પહેલેથી કહેતી હતી ને હારે સાહેબ બધાને હાસવ છે. સાચી વાત છે બા. અને મારા મમ્મી જેટલું નહોતા શીખવતા ને એટલું તો તમે શીખવતા હતા કે તારે સાસરે જઈને આમ કરવાનું તેમ કરવાનું, કોઈની સામે બોલવાનું નહીં. બસ એ જ કરું છું. અને આમ પણ મારી બે દેરાણી સારી છે, પણ થોડા દિવસ કોઈકને એવું લાગે, પણ આપણે છે ને બહુ મનમાં નહીં લેવાનું. બટા હવે છે ને મારી ઉંમર થઈ, મેં કોઈ દી કોઈનું છે ને ઠોહો નથી ખાધો, કોઈનું ખસ ન સાંભળ્યું. અને હવે સાથી જિંદગીએ મને કોઈ આવું કહે ને તો મને બહુ લાગી આવે. હવે તમે જો આઈને રડશો ને લાગી આવશે ને તો મને પણ લાગી આવશે કે મારી માં એની દીકરીનું માનતા નથી. ના બટા તું ન રોતી, તારી આંખમાં આંસુ હું ન જોઈ શકું. તો પછી હું પણ મારી માની આંખમાં કેવી રીતે આંસુ જોઈ શકું? હસો? હવે લસણ છે ને હું ફોલી આવું છું, તમે શાંતિથી આરામ કરો. એ સાર કળી છે, મને ફોલવા દે ને. 4 ની ભલે 5 હોય, જો હું ફોલી લે. આમાં- મારા સમ છે. હાવ બેઠી બેઠી હું આરામ કરાય. કરો. અરે મારી દીકરી, મારે લીધે તારે કેટલું સાંભળવું પડે છે. આજે તો સત્સંગ કરવાની એવી મજા આવી કે વાત પૂછોમાં. અને ઓલા શાંતામાં કેટલા સરસ કૃષ્ણ ભગવાનના ગીત ગાતા હતા, એવા તો મને નથી આવડતા. હાય રામા રામા હો, રામ 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 બે રામ રામ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રામ ભગવાનનું ભજન ગાતી હતી. પણ મીરા, આ રામા રામા તો પિક્ચરનું ગીત છે ને? પિક્ચરનું ગીત છે? હા. અરે ભાભી, મેં તો ક્યાંક સાંભળ્યું હતું. હાય રામા રામા હો, હાય મોરે રામા. મને લાગ્યું કે રામ ભગવાનનું ભજન છે. ગાંડી આવડી મોટી થઈ પણ તને એટલી ખબર ન પડી કે ગીત કોને કહેવાય ને ભજન કોને કહેવાય? સાચી વાત છે ભાભી. પણ સાચી વાત કહું, આ જે સત્સંગ કરીને આવીને ઓલા શાંતામાં એટલા સરસ કાનોડાના ભજન ગાતા હતા ને કે એની વાત પૂછોમાં. કેટલા બધા ભજન આવડે છે ને. લે, આવડે જ ને, આખી જિંદગી એ જ તો કર્યું છે. એટલે આખી જિંદગી ભજન જ કર્યા છે એમણે. ખબર છે, શાંતાબાના ઘરમાં જ્યારથી આ વહુઓ આવીને ત્યારથી એમણે કોઈ દિવસ સડીના 2 કટકા નથી કર્યા. ફક્ત ને ફક્ત ભગવાનની પૂજા જ કરી છે. તો પછી ભજન તો આવડે ને. અને મીરા, અને આવું પણ નસીબમાં હોવું જોઈએ. ના રે ભાભી, તમને પણ ભજન આવડશે. બરાબર ભજનમાં માસ્ટર થઈ જશો. 2 વર્ષ જવા દો. પૂછો શું કામ? શું કામ? તમે પણ ઓલા ડોશીમાને લાવ્યા છો ને, એ તમારા બધા કામ કર્યા કરશે અને તમે ભગવાનના ભજન કર્યા કરશો. વાહ ભાઈ વાહ. સ્વર્ગ મળવાના ઘણા બધા રસ્તા હોય ને, એ મને ખબર પડી ગઈ. સાચી વાત છે હો મીરા. એ ડોસીમાને લાવ્યા અને એને આધાર મળ્યો ને આપણો, એ જ મહત્વનું છે. અને હું ભજન ન શીખવું તોય કાંઈ નહીં, પણ એ ડોસીમાને થોડોક ટેકો તો હું કરાવીશ જ. બરાબર જ છે. પુણ્ય કરવાના પણ કાંઈ એક રસ્તો થોડો હોય છે, ઘણા રસ્તા હોય છે. જ્યાં મજા આવે ત્યાં ચાલવા જ માંડવાનું. ઈશ્વરને મળવું હોય તો એ તો ગમે ત્યાં મળી જાય. હું એમ કહેતી હતી કે એ ડોશીમાને આગળ પાછળ કોઈ નથી લાગતું, નહીં? ના મીરા, એના આગળ પાછળ કોઈ નથી. એટલે તમે લાવ્યા. એટલે જ તમે લાવ્યા અહીંયા બિચારાઓને એમ. હા, અને આમ પણ કહેવાય છે ને, માણસ માણસને કામ ન આવે તો કોને કામ આવે? આ વર્ષોથી મારા પીરમાં કામ કરતા હતા, વળી મારા મા બાપ ગુજરી ગયા તો પછી એનો આધાર કોણ? એટલા માટે થયું કે લાવ હું મારા ઘરે લઈ જાઉં. અને મને તો ખબર જ છે કે તમે બંને દેરાણી મારી કેટલી સમજદાર છો, અને એમાં તું બહુ સમજદાર છે. હા, અંકિતા ભાભીને ન ગમ્યું એવું મને લાગ્યું, પણ ઠીક છે. હવે એક વ્યક્તિને ન ગમવાથી શું ફરક પડે? મોઢું થોડું ચડી ગયું હતું સવારે. મેં તો બહુ સમજાવ્યા કે છોડો ને ભાભી, ઉંમરવાળા વ્યક્તિ છે અને સ્ત્રીની જાત છે, આપણે એમને ધક્કો મારીને તો સારું ન લાગે. થોડા ઘણા સમજ્યા હશે, પછી ખબર નહીં. મીરા, તું અંકિતા કરતાં નાની છો પણ કેટલી સમજદાર છો. ખરેખર આ તારી સમજણને 100 સલામ છે. થેન્ક યુ ભાભી. એકવાર અંકિતાને એવું તો કહે છે કે મોટા ભાભીએ જે કર્યું એ ખોટું નથી કર્યું. એ માજીના ઘરમાં લાવ્યા એ પુણ્યનું જ કામ છે ને. હા તો કહીશ ને, એમાં કાંઈ ડરું છું એમ નથી હું. ભાભી, આ તો તમે મને છૂટ ના આપો એટલે. નહીંતર અંકિતા ભાભી મોટા હોય ને તો પણ હું તો કહી દઉં એમને કે મોટા ભાભી સામે નહીં બોલવાનું, અને એમની કોઈ વાતમાં વિરોધ તો કરવાનો જ નહીં. અને માં સમાન છો તમે અમારા. માં સામું તે કોઈ બોલતું હોય ખરું? જો આવી વાત એને ગળે ઉતરશે ને ત્યારે એને ખબર પડશે કે ભાભી. મોટા ભાભીએ જે કર્યું ને એ બધું બરાબર છે, અને હું એમની સામે વિરોધ કર્યો, એમની સામે ગમે તેમ બોલ્યું એ ખોટું જ છે.
તો શરૂઆતમાં જ્યારે આવીને ત્યારે મને બહુ દુઃખ લાગતું હતું કે તમારે બાળકો નથી. એટલે સોરી ભાભી, મારો કહેવાનો મતલબ કે તમને બાળકોની કમી મહેસૂસ થતી હશે. પછી હું આ ઘરમાં આવી તો મેં હંમેશા એવું જ વિચાર્યું કે હું તમારી દેરાણી નહીં પણ તમારી દીકરી બનીને રહું. હંમેશા તમને માનો દરજ્જો આપ્યો છે મેં. એટલે શું કે તમને પણ તમારા બાળકની કમી મહેસૂસ ન થાય અને મને પણ એવું લાગે કે મારા મમ્મી મારી બાજુમાં જ છે. હશે મીરા, બધાના નસીબ તો સરખા ન હોય ને. સાચી વાત છે. એક જ ઘરમાં બધાને માવતર મળી જાય એવું થોડી હોય. ભાભી છે કે એમને એમના માવતરના ઘરે જેના મમ્મી દેખાય છે અહીંયા કોઈ લાગતું નથી એવું. પણ સાંભળો, આ ડોશીમાં આવ્યા ને એનો અમને કોઈ વાંધો નથી હો. તમારા દેરને કે મને કોઈ જ ટેન્શન નથી. ભલે તમારા કામ કરતા ને તમે સત્સંગ કરતા, પુણ્ય ઘરમાં આવશે તો અમને પણ તો કામ લાગશે ને. આ વાત સાચી છે. સારું, હું થોડુંક બાને મદદ કરાવું. ભાભી, તમે મદદ કરશો? મદદ હું કરીશ. તમે બેસો. ચા પીવી છે? ના. ઠીક છે. સોરી ભાભી, કાંઈ વાંધો નહીં. આ પેલું રામા રામાવાળા માટે મને લાગ્યું ભજન છે. અહીંયા ઊભી તો છે નહીં. આ ફોન પાછી નથી ઉપાડતી. પણ પહોંચવા આવી હતી, ક્યાંથી ફોન ઉપાડું? પણ આ ખંડેર ઘરમાં હજી કોઈ રહેવાય નથી આવ્યું. અને અહીંયા શું કામ મને બોલાવો? ઘરે વાત ન કરાય જે હોય ઈ? ઘર આ ખંડેર ઘરની અંદર નથી જવાનું તમારે. ખંડેર ઘર પાસે ખાલી ઊભું રહેવાનું કીધું તું, સમજાણું? ઘરે શું વાત છે? ઘરે વાત ન થાય એમ હોય ને એટલે જ તમને અહીંયા બોલાવ્યા હોય. હા બોલ, શું વાત છે? કેમ હા ઘરમાં હું વાવાઝોડું હાલે છે તમને કાંઈ ખબર જ નથી? એક તો ઘરમાં વાત કરે ને એટલે ઓલી 70 વર્ષની જે ડોશી એવી છે ને એ ડોશીના કાન તો જાણે એવા છે ને સાપ જેવા કે ફૂંક મારો ને શ્વાસ લ્યો ને તોય એને સંભળાય છે. એટલે ઘરે તો વાત થાય નહીં. સમજાય છે મને, બધી વાત સમજાય છે. હે આ આપણું ઘર છે ને ત્યાં નામ બદલી નાખવાની જરૂર છે. ધર્મશાળા કરી નાખવાની જરૂર. હું એ જ કહું છું, એક કામ કરો, આ મોટા ભાભીને કહો કે એના પિયરમાં જેટલા ભિખારણો પડ્યા હોય ને બધા ભિખારણોને આપણા ઘરમાં લાવી દે અને ધર્મશાળા, હિરલબેનની ધર્મશાળા એમ લખાવી દો નામ, અને આપણે બધા આ ઘરમાંથી બહાર નીકળી જઈએ. હા તમને ખબર છે આ 70 વર્ષની જે ડોશીને લઈને આવ્યા છે ને કામ કરવા માટે, આ ઘરનું કંઈ કામ તો કરતી જ નથી, ખાલી હિરલબેન જ કામો કરે છે. એવું છે તો હવે મારે આ મોટાને વાત કરવી પડશે. હા મોટાને વાત બધાયથી મોટાને. હા નરેશભાઈની વાત કરો છો? હા તો નરેશભાઈ, બીજું કોઈ મોટું છે? હા નરેશભાઈનું આ ઘરમાં કાંઈ હાલે છે? અરે નો હાલે તો કાંઈ નહીં, પણ ખોટા એની લીધે આ ઘરમાં ઝઘડા થાય એ થોડું કાંઈ હાલે એમ. વાંધો નહીં. હા તમારા નરેશભાઈને વાત કરવી તો નરેશભાઈને કરો અને આદિભાઈને કરવી હોય તો આદિભાઈને કરો. બાકી એક વાત વિચારી લો, આ થોડાક સમયમાં જો આ ડોશી ઘરેથી બહાર ન ગઈ ને તો આ ઘર છોડીને હું ચાલી જઈશ. અરે તારે ક્યાંય જવાની જરૂર નથી. લે આ તારો હાથ જ્યારથી મારા હાથમાં આપ્યો છે ને તારા પપ્પાએ, ત્યારથી છે ને મારા લક ઉગડ્યા છે. નકર મારું મગજ છે ને એટલું બધું કામ ન કર. હા તમારા લક નો તમારા ઠારવા હોય ને તો આ ડોશી ઘરમાંથી કેમ બહાર જાય ને એ તમે પ્લાન કરો. આ નરેશભાઈને કહેવાથી આ ડોશી ઘરમાંથી બહાર નથી જવાની. આના માટે આપણે જ કંઈક પ્લાન બનાવવો પડશે. પ્લાન બનાવી પણ પેલા છે ને આ વાત છે ને મારે નરેશભાઈને કરવી છે. હા કરવી. બરોબર. અને હું એવી રીતે વાત કરીને હું કોઈ દી જોઈને સામે બોલ્યોય નથી, પણ હવે છે ને હદ થાય છે. અને આ આદિ નહીં નથી ગમતું, મીરા નહીં નથી ગમતું, બરોબર. ઈ બિચારા નહીં નથી ગમતું, ઈ ઘણું સહન કરે છે. આદિ મને કઈ કઈ થાકી ગયો, ખાવા આવી રીતે ન હોય. એ સંસ્કારી છે ને ઈ વધારે, એટલે એ કઈ બોલી નથી શકતો. એ જ વાત છે. આ મીરાય કાંઈ નથી બોલી શકતી કારણ કે નાની રહી ને એનાથી તો કાંઈ બોલાય નહીં. અને અત્યાર સુધી હિરલ ભાભીની સામે હું પણ કાંઈ નથી બોલી કારણ કે એ મોટા છે અને હું નાની છું એટલે હું પણ ના બોલી શકું. પણ જ્યારે ઘરમાં ખોટું થતું હોય ને ત્યારે અશોક બોલવું પડે, નહીં ત્યારે આ ઘર ક્યારે ધર્મશાળા બની જાય ને એનું કાંઈ નક્કી નથી. કાંઈ વાંધો નહીં. હવે જો તું હું કેવી રમત રમું છું, મોટા ભાઈને મતલબ માં બધું કહી દઉં હાસે હાસું. આમ કાંઈ થોડું કાંઈ હાલતું હોય છે. અને જો અશોક, હરેશભાઈને કહેવાથી પણ ડોશી બહાર નહીં નીકળે ને તો મારી પાસે બીજો પણ રસ્તો છે. બીજા રસ્તો છે ને એ ખોલવાની જરૂર નહીં પડે, કારણ કે મારી પાસે એવો રસ્તો છે ને, આમ જો એ ડોશીરીની આમ દોડવા મળશે, સમજી? એટલે એ કાંઈ ચિંતા કરવાની જરૂર નથી એમ. અરે જો આ દુનિયા છે ને ભગવાને બનાવી છે, અને આ શ્વાસ છે આપણે ઓક્સિજન લેવી એ એના થકી જ હાલે છે, બરોબર. એ બધું ફ્રીમાં
આપણને આપ્યું છે તો એને ઓક્સિજન ગમે ત્યાં જાય મળી જ જાય ને, તો અહીંયા આપણા ઘરમાં શું કામ આવે છે એમ કહું. એક કામ કરો ને, આજે તમે કામે જવાની રજા પાડી દો ને, આજે કામે નથી જવું. હા હું છે વાતનો ને આ વાતનું સોલ્યુશન લાવો. કાંઈ- અત્યારે ને અત્યારે નરેશભાઈ પાસે જાઓ ને વાત કરો. અરે એને હમણાં જો બહાર બોલાવું, આપણે પેલી જાડી રહી ને એ બાજુ જ બોલાવું ફોન કરીને. અને ઘરમાં તો વાત કરતા જ નહીં. ના ના ઘરે કાંઈ વાત બાકી નહીં કરું. હિરલબેન ને ડોશીમાને ખબર પડશે ને તો આપણને ઘરમાંથી બહાર કાઢશે, એ તો નહીં નીકળે. તું ચિંતા કર માં, હું આગળ તો ફોન કરીને ત્યાં જ બોલાવું છું હો. બાકી તું છે ને કોઈ દી મને છોડીને જવાની વાત નહીં કરતી, નકર છે ને મારું શું થાય કાંઈ નક્કી નહીં. નહીં જાઓ બાબા, હા. તમે વાત કરો. જો નહીં માને ને તો મારી પાસે જે બીજો રસ્તો છે ને એ હું અપનાવીશ. કાંઈ વાંધો નહીં, હવે તું જા અને હું છે ને નરેશભાઈને ફોન કરો. હા. આવ્યો કેમ નહીં હજી? મારી પહેલા જ તમે ધામા નાખી દીધા એમ ને. આજે હા. ક્યારનું તારી વાટ જોઉં છું, આવ્યો કેમ નહીં? જેમ આ બોલાયો શું કામ છે? જો આ વાત એવી છે ને એટલે ઘરમાં નહોતી થાય એમ મોટા ભાઈ, સમજ્યા? હવે હું તમને એમ કહું છું કે આપણા ઘરે મહેમાન આવે તો વધી વધીને કેટલા દી રોકાય? 1 દી 2 દી 3 દી 4 દી 5 દી પૂરું, પછી વયા જાય. હા, પછી તો મહેમાને કંટાળી જાય અને પછી આપણે કંટાળી જાય ને અમે. અને કોઈ મહેમાન એવા હોય નહીં કે જે અઠવાડિયું 15 દી લગી ધામા નાખે, એવા કોઈ મહેમાન ન હોય. એ મહેમાન ન કહેવાય ને માવઠા કહેવાય. થઈ પણ આ છે ને વાવાઝોડું છે આપણા ઘરમાં એક આવ્યું. એ વાવાઝોડું? આ ઓલા ડોહીમાં આવ્યા છે કે નહીં? મારા ભાભી નથી લાવ્યા? હા, ભારતીબા કહેશો એની? હા ભારતીબા, હા એ ભારતીબા. મારી વાત સાંભળો, જો અહીંયા આવીને મતલબમાં ન્યા રહેતા હશે એમ જ અહીંયા રહેશે, બરોબર? એનાય કાંઈ વાંધો નથી, એમ ન્યાય એને ઘરે વાંધો નહીં હોય. એ ન્યાની હીરે તારી ભાભીની ઘરે જ રહેતા, સમજાય? એ ન્યા હોતે ને અને ન્યા જ ખાતા પીતા, કારણ કે એનું તો બિચારાનું કોઈ છે નહીં આ દુનિયામાં. એટલે ન્યા ખાતા પીતા ને પછી હું મારા હાહુ ને હારા ને બધા વહી ગયા, એટલે એ હાવ ન્યા એકલા પડી ગયા હતા. તો વળી તારી ભાભીને એમ છું કે આયા લઈ આવી, એટલે એ આયા લઈ આવી. આયાને હરું લાગે ને, થોડું ઘણું ઘરનું કામ કરે અને કુટુંબમાં રહે તો એ હચવાય એમ. હા પણ મોટા ભાઈ, આ એક આની પાછળની બીજી વાત કરવી છે, બરોબર? એ ડોશીમાં અહીંયા આવ્યા છે ને, એ આ અંકિતાને ને મીરા વહુને બેમાંથી એકઈ નથી ગમતું. અરે જો મને ખબર જ છે, સમજ્યા? એ ન જ ગમતું હોય, ભાઈઓને ન ગમતું હોય. મારે છે ને એનું નહીં જોવાનું, મારે તો મારા ભાઈઓનું જોવાનું. મારા બે ભાઈને ગમે છે ને એટલે બસ આવી ગયું બધું. અરે પણ આવી ગયું એ વાત હશે, પણ જો દરરોજ સાંજે જ આવીને ત્યાં એ વાત પકડીને બેઠી હોય, બરોબર? દરરોજની આ વાત થઈ છે જ્યારથી ડોહીમાં આવ્યા છે ને ત્યારથી. એટલે છે ને આમાં ઘરમાં છે ને ખોટા ઝઘડા થાય. એટલે હું એમ કહું છું કે હવે ડોશીમાને છે ને અહીંથી વિદાય આપો ને. અરે પણ બિચારી એકલા છે તો એ ક્યાં રહે ને શું કરશે એમ? જો મારી વાત સાંભળો, આટલી મોટી દુનિયા બનાવી છે ભગવાને, બરોબર? એ આયા રહે તો એને એવો ઓક્સિજન મળશે. એ બીજી જગ્યાએ જાય ન્યાય જો આવો જ ઓક્સિજન મળશે, એમાં કાર્બન ડાયોક્સાઇડ છે ને જરી 0% નહીં આવે, બરોબર? તો પછી ન્યા ભલે ને રહેતા અહીંયા ખોટા ડખા કરાવવા અહીંયા આવ્યા છે. ઓક્સિજનની ને એ બધી વાત કરશો, કાર્બન ડાયોક્સાઇડ એ બધી વાત કરશો, એ તો જનાવરને હતું ને એ જ મળે છે જેવું માણસને મળે. તો પછી માણસમાં ને જનાવરમાં કંઈક ફરક તો ખરો કે નહીં એમ? પણ ન્યાય એને ગમે એને આવે મળી જાય. આ તો ખાલી કટોરું લઈને ફરે તોય એનું પેટ તો સાંજે ભરાય જ જાય. કેવી વાત કરે છે તું! અને હું આ આપણને શીખવાડ્યું છે, આપણા બાપ દાદાએ હું આવું શીખવાડ્યું છે કે કોઈ નિરાધારને આધાર નહીં આપવાનો, કોઈ ભૂખ્યાને અનાજ નહીં આપવાનું, એવું બધું શીખવાડ્યું છે. એક નિરાધારને આપણા ઘરમાં આશરો લે છે બિચારાને, આપણે ઘણું ભગવાને આપ્યું છે. હવે ભલે નહીં એ માડી પીડ્યા રહેતા, પણ આ આધાર આપવામાં છે ને મારો આધાર તૂટી જાય, બરોબર? આ અંકિતા છે ને વહી જાય, મારું ઘર ભાંગ છે એટલે કહું છું. જો તું એટલું બધું કહેશો તો મારો તો વિચાર નથી, સમજ્યા? તમારો વિચાર ન હોય તો મારો વિચાર છે એ ડોહીના ઘરમાંથી કાઢવાનો. કેવી વાત કરે છે! અત્યારે લગી તું મારી સામે ક્યારે બોલો નથી ને આ એક માડીને હાથ પૂરતું આવી એક સાચું કામ કરું છું, સત્ય કામ કરું છું, એમાં તું મારી સામે લવારી કરે છે. ખોટું હોય ને આ તમે તો મારા મોટા ભાઈ છો, પણ તમારી જગ્યાએ આપણો બાપ હોય ને અત્યારે તે વહી ગયા છે બિચારા, તો એની સામે હું બોલું. અરે આ ખોટું છે, તને કઈ ભાન છે કે હાસું હું ખોટું હું એને કઈ ફરક છે તને? શું કહેવાય હાસું કોને કહેવાય, ખોટું કહેવાય કે તને ખબર પડે છે? બધી ખબર પડે છે. હું એ ડોહીને છે ને હવે છે ને આપણા ઘરમાં 1 કલાક રાખવા માંગતો નથી. કલાકે રાખવા નથી માંગતો એટલે કોઈ પારકી નથી હો. યા મારા હારા અહીંયા કામ જ કરતી હતી ને, તારા હાહુ હારા જો આવી રીતે ગૌઠા થઈ જાય ને તો તમે તારે લાવજે ને. હું એમ સમજી કે આ મારા માવતર છે એમ હું એની સેવા કરી લ્યો. એ ઘરમાં કોઈ વધશે નહીં, ખાલી ડોહીમાં તમે અને આ મારા ભાભી ત્રણે જ વધશો, બરોબર? અરે કેવી વાત કરે છે તું! કોઈ વધશે નહીં, કોઈ વધશે નહીં.
તારે એટલું બધું પણ ખટકે છે હું મને ઈ થાય છે. ખટકે છે હું એટલે હે હું ખટકતું હોય તમે વિચાર કરો ને. આ બધું વધારે બધા મારા ઘરવાળીને બધા કામ કરવા પડે, મીરા વહુને કામ કરવા પડે, એ તમને કાંઈ નથી દેખાતું? અરે પણ ઈ આવી ચારનું એક નીકળું બા ઈ ભારતીબેન નીકળું કામ જ કરે છે આપણા ઘરનું. નથી એના હાથ પગાલતા ને તોય કચરા પોતા વાસણ બધું ઈ જ કરે છે. ઈ તારી બહુ બાયડું કોઈ નથી દેખાતું. એને ક્યાંક મંદિરમાં મૂક્યા હોય ન્યા ભગવાનની પૂજા કરશે, ન્યા કામ કરશે ને તો એને પોઈન્ટ મળશે, બરોબર? બાકી અહીંયા ખોટું પાપ કરે છે. કોઈને ગમતું ન હોય તો ન્યા રહેવું એ પાપ જ છે. અરે કોઈને ગમે કે ન ગમે આપણને ગમવું જોઈએ, સમજ્યા? આપણો આત્મા એમ કહે કે નહીં હું આ ધર્મનું કામ કરું છું તો દુનિયા ભલે વિરોધ કરે, પણ આપણને એમ લાગે ને નહીં આ હું સાચું કામ કરું છું તો એ સાચું જ કહેવાય. હાસું ન કહેવાય, સમજ્યા? હાસું જરી કંઈ ન કહેવાય. અને મારી વાત સાંભળો, હું એ ડોહીને છે ને ઘરમાં જ ઘડી કંઈ નથી રાખવા માંગતો. એકવાર તમને કીધું ને. નથી રાખવા માંગતો એટલે તારો ફાઇનલ નિર્ણય છે? હા હાવ ફાઇનલ છે. હું એને છે ને આ 2 દિવસમાં જ જવો, આ ઘરની બહાર ન કાઢું ને તો મને કહેજો. મોટા ભાઈ તમે મારી ઉપર હાથ ઉપાડ્યો છે. ઉપાડવો જ પડે. અત્યાર લગી નહોતો ઉપાડ્યો. અત્યાર લગી હું તમને મારા છોકરા બનાવીને રાખતો હતો, પણ હવે તમે આવો બધા લવારી કરો છો ને એટલે મારા હાથ ઉપાડવો પડે. તો હવે તમે સાંભળી લ્યો, હવે જવો શું થાય છે. અરે જોજો એવો અશોક, ખોટું કર્યું મેં હાથ ઉપાડી નહીં, તે ગુસ્સામાં ઉપાડાઈ ગયો. પણ કાંઈ વાંધો નહીં, હવે કાંઈ ઘરના કાંઈ ભાગલા થોડા પડા હે, માડીનો કાંઈક બંદોબસ્ત કરવો જોઈએ. મોટા ભાઈ, મોટા ભાઈ. હા આદિ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મોટા ભાઈ, હા આ હું શું સાંભળી રહ્યો છું? આ અશોકભાઈએ આ પેલા બા આવ્યા છે ને રાખવાની ના પાડી દીધી? હા. પણ તમે ચિંતા નહીં કરતા ભ્રાતા, હું છું ને. હા છે ને, એ બાને આપણે ક્યાંય મોકલવા ન જોઈએ. એમની ઉંમર તો જુઓ. મને વિચાર આવે છે કે તમે કેટલું પુણ્યનું કામ કર્યું છે, અને આમાંથી થોડુંક પુણ્ય મને મળી જાય ને, તમારા આશીર્વાદ, તમારો ખાલી હાથ મારા માથા પર પડી જાય ને તો પણ બધું હાલે. તું અશોકની જેવો નથી વિચારતો? નહીં 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 નહીં, તમે વિચાર કરો ને મોટા ભાઈ, કે આપણે એમને બહાર ન કાઢવા જોઈએ, આપણે એમને અહીંયા જ રાખવા જોઈએ. અરે હું તો કહું છું કે અગાસીમાં એક નાની અમથી ઝૂંપડી બનાવી દઈએ અને ત્યાં એમને બધી જ વસ્તુ આપી દઈશું. બિચારાને શું જોઈએ? એક સેટી, એક નાનો અમથો ચૂલો, એક તપેલી, એક વાટકો, એક થાળી અને થોડું ઘણું કરિયાણું. જો તું રાખવા માંગતો હો અને તું મારી જેમ જો વિચારતો હોય ને તો મને તો કાંઈ વાંધો નથી, પણ આ અશોક છે ને એ નથી રાખવા માંગતો ને એની ઉપર તો આજ મારે ભૂલમાં હાથે ઉપડી ગયો છે. પણ હું હવે કરું, ગુસ્સામાં હાથ ઉપડી ગયો છો કે મને અફસોસ હતો, પણ હવે એ નથી રાખવા માંગતો. કાંઈ અફસોસ નથી. મોટા ભ્રાતા જ્યારે નાના ભ્રાતાને મારે ને તો એમાં કંઈ ગુનો ના કહેવાય, અને એનો વાંક હતો. મોટા ભાઈ સામે થોડી બોલાતું હશે. ઊંચા અવાજે ક્યારેય વાત ન કરાય. હું ક્યારેય તમારી સાથે એવી રીતના વાત નથી કરતો. ના ના, મને તો અત્યારે તમે જો ગર્વ મને થાય. અત્યારે ને અત્યારે કહેતા હોય ને તો હમણાં જ અશોકભાઈને ટીબી નાખો. અરે ના ના ના, ગમે એમ તો એ તારો મોટો ભાઈ છો, સમજ્યા? હું હાથ ઉપાડી એક હોય છે, જો કે મારે ન ઉપાડવો જોઈએ, પણ હું મોટો છું, હું તમે ઉપાડી. રામ જુઓ, રામ. અને ઈ હું ભરત બનીને બતાવીશ. ગાદી પર મારે નથી બેસવું. અરે જો આમ આદિ, તારામાં એટલી બધી સમજણ છે, તું નાનો છો છતાંય તારામાં એટલા સંસ્કાર છે, મારી જેવો જ છો તું, સમજ્યા? પણ આ અશોક છે ને, અશોક હાવ અલગ જ થયો છે. હવે હું એક નાનો ભાઈ છે અને એ પાસે આવી વાતો કરે છે. હવે મને એક કામ કરે, તું થોડોક એને સમજાય ને તો. કાન ભરવામાં આવ્યા છે. આવું હતો નહીં. લગ્ન થયા, પત્નીની વાત માનવા લાગ્યો છે. અને મોટા ભાઈ, હું સાચું કહું છું, અશોકભાઈ તમારી સાથે આવી વાત જ ન કરવી જોઈએ. તમે જે નક્કી કર્યું એ બરાબર હોય. તમે કહો કે આમ એટલે આમ, તમે કહો કે રાત એટલે રાત, તમે કહો કે દિવસ એટલે દિવસ, બસ. આનાથી વધારે મને કાંઈ ખબર નથી પડતી. હું તો એટલું જ કહું છું મોટા ભાઈ, કે હવે એને વનવાસ આપી દો. એટલે એમ કે રામાયણમાં ભલે રામ ગયા હતા વનવાસ, પણ આ રામ એના ભાઈને મોકલશે વનવાસ. એટલે તારું હું એમ કહેવાનું કે એને હું ઘરમાંથી કાઢી મૂકું એમ? હા મોટા ભાઈ,
એ જ કરવું પડે એમ છે. વિચાર કરો કે આજે એને ખાલી આ બા માટે થઈને તમારી સાથે આટલો ઝઘડો કર્યો, કાલ સવારે શું નહીં કરે? અરે તમને ખબર નથી, કાલ સવારે ભાગ માગશે, કાલ સવારે નોખા થવાની વાત કરશે. અરે આપણા બધા ભાઈઓનો ફાટા પાડી નાખશે. અરે પણ આ ભાઈઓ ભાગમાં તો એને મારે ભાગ તો આપવો પડે ને. આપવો જ પડે. એટલે જ વનવાસ મોકલવાની વાત કરું છું. નોખો કરીને ઘા નથી કરવાનો એને ભાન થાય કે મોટા ભાઈ કોણ છે. અરે તમે કેમ એને રાખતા હતા? અહીંયા રમાડેલો તમે અહીંયા, એ કેમ ભૂલી જાય? એક કાંખમાં હું ને એક કાંખમાં એ, આવી રીતના તમે બહાર નીકળતા હતા અમને લઈને, એ કેમ ભૂલી જાય? હા, તારી વાત સાચી છે. એને મેં હથેળીમાં રાખ્યો છે. અરે જે માગે એ આપ્યું છે. અરે મારી તેવ જ નહોતી, છતાંય મજૂરી કરીને એને મેં ભણાવ્યો, લાઈને ચડાવ્યો, લગ્ન કર્યા, છતાંય આજ મારી વાત માનવા તૈયાર નથી. મને તો અફસોસ છે કે મારો ભાઈ મારી સામે બોલે છે. એ જ વાત છે મોટા ભાઈ. અને મારા ભાભી પણ બિચારા, વિચાર તો કરો, એમને પગમાં દુખાવો હોવા છતાંય તે કેટલો સંઘર્ષ કર્યો તમારી સાથે. હા, આ કંપની, ફેક્ટરી, આ પૈસા તમે જ બધું ઊભું કર્યું છે ને. આ મકાન બનતું હતું ત્યારે એક બાજુ અશોકને બાંધેલો હતો, એક બાજુ મને ખંભે બાંધેલો, અને તમે માથે તગારા લઈ લઈને આ માલ નાખતા હતા. મજૂર ન કરવા પડે એટલે તમે મજૂરી કરતા હતા. હું તમારું આ ઋણ કેવી રીતના ભૂલી શકું? વાહ આદિ, મને ગર્વ છે કે તું મારો ભાઈ છો. હવે દુનિયાની કોઈ તાકાત નથી. પછી અશોકભાઈને ઘરમાંથી બહાર કાઢી મૂકો. બહાર કાઢી મૂકો? અરે પણ જેમ તું મારો ભાઈ છે એમ એ મારો ભાઈ જ છે ને. આમ કેમ મારે આવું પગલું કેમ ભરવું? પ્રભુ વાહ, તમારા દર્શન થઈ ગયા અને ખબર જ છે કે તમે આવા શબ્દો બોલવાના હતા. માનશો નહીં ને? ના ના, કઈ વાંધો નહીં મોટા ભાઈ, વિચારી જાઉં. હા. જરાય ચિંતા ના કરતી. હવે છે ને હા મોટા ભાઈ મારા મુઠ્ઠીમાં આવી ગયા છે. એટલે એમ કે હું કહું ને એ એમને સાચું લાગવા લાગ્યું છે અને હું એમનો છે ને પ્રિય ભાઈ બની ગયો છું. નાનો ભાઈ, પ્રિય ભાઈ. રહી વાત તો મેં વાત તો નાખી દીધી છે અને મારા વાત ઉપર એ વિચાર પણ કરવાના છે. અશોકભાઈને જલ્દી આ ઘરમાંથી કાઢી મૂકશે. બીજું શું જોઈએ છે આપણે? અશોકભાઈને આ ઘરમાંથી કાઢી મૂકે એટલે આપણે બચ્યા કેટલા? તું, હું, ભાઈ, ભાભી અને પેલા માડી. તમને લાગે છે કાઢવાની વાત છે? કાઢશે નહીં. મેં પણ ભાભીને બહુ ચડાવ્યા છે. અંકિતા ભાભી વિશે એટલી વાતો કરી છે ને મેં કે કોઈ હદ નથી. છતાંય ખબર ને હજુ આ ઘરમાં કેમ છે એ લોકો. અરે તું ચિંતા નહીં કર, ફેસલો જલ્દી થઈ જશે. અને આજે મેં નક્કી કર્યું છે, આજે આખો દિવસ મોટા ભાઈના કાન જ ભરવાના છે મારે. એની બાજુમાં બેસીને વાતો જ કર્યા કરવાની છે. એટલે આજ નહીં તો કાલ સુધીમાં નિર્ણય થઈ જશે અને એ લોકોને ઘરમાંથી બહાર કાઢી જ મૂકશે. પછી આપણે જલસો જ છે. બરાબર, એવું છે એમ? સારું કહેવાય. જોઈએ છીએ તમે શું કરો છો આગળ. થોડી ઘણી બુદ્ધિ તો આવી છે મારી સાથે રહીને. હા હા, કેમ નહીં? હા, તે જ કહ્યું તું એ પ્રમાણે તો ચાલું છું કે તે અંકિતા ભાભીને ચડાવ્યા, મેં અશોકભાઈને ચડાવ્યા, એ બંને આંખે થયા. એટલે હવે આપણે, તું ભાભી પાસે સારી થાય છે, હું મોટા ભાઈ પાસે સારો થાઉં છું, આપણે એમના લાડકા બની ગયા છીએ. લાડકા. મેં તો ભાભીને ત્યાં સુધી કહી દીધું કે તમારે બાળકો નથી ને તો હું તમારી દીકરી બનીને રહેવા માંગુ છું. કારણ કે આ શબ્દ છે ને આગળ જતા બહુ કામ આવશે. સીધી વસ્તુ છે કે દેરાણી અલગ થઈ શકે પણ દીકરી અલગ થાય ખરી? ક્યારેય નહીં. અને બસ એ દિવસની જ રાહ જોઉં છું કે જલ્દી અશોકભાઈ આ ઘરમાંથી નીકળે એટલે પછી પેલી માડીને પણ આ ઘરમાંથી કાઢી મૂકશું અને ભાઈ અને ભાભીને પછી તો આપણે આપણા ઈશારા ઉપર નચાવીશું અને આ બધી મિલકત તારી અને મારી. મારા નામે થશે બધું. હવે એમાં પણ તારે મારી સાથે રમત રમવી છે કે શું? રમત રમીને શું થઈ જવાનું? લગ્ન કર્યા છે તમારી સાથે, મૂકવા માટેનું મારી પાસે કોઈ ઓપ્શન નથી. સારું છે, કાંઈ વાંધો નહીં. અડધી તારી અડધી મારી. કેમ? આપણી. હવે કેમ શું? જેમ તમને મારા પર ભરોસો નથી એમ મને તમારા ઉપર ભરોસો નથી. નહીં ને મને છોડીને બીજીને લઈને ભાગી ગયા તો? નહીં ને તું મને છોડીને બીજે કઈ ભાગી ગઈ તો? 50-50%. તો એ જ તો કીધું 50-50. પછી છે ને
આપણે આપણી રીતે જીવવાનું છે. કોઈ કાંઈ મગજમારી જ નહીં. આપણા સપનાઓ આપણે પૂરા કરશું. અને ભાઈ ને ભાભીને તો પછી આપણે નોકરની જેમ રાખશું. ઓફિસે હું મોટા ભાઈને નહીં આવવા દઉં, ભાભીને તું ઘરના કામ કરવા માટે કહી દઈશ, એટલે તારે પણ આરામ ને મારે પણ આરામ. આ મોટા ભાઈ અને ભાભી છે ને આમ તો બુદ્ધિ વગરના જ છે. ખબર જ નથી પડતી કે કોણ સાચું ને કોણ ખોટું, અને પોતાની જાતને મોટા કહે છે. તો શું, આપણે આટલી મસ્ત રમત રમી લીધી, તેમ છતાંય તે હજી એની નજરમાં આપણે જ સારા છીએ. અશોકભાઈ ને અંકિતા ભાભી નહીં. જીવનનું સૌથી મોટું જ્ઞાન અને અનુભવ છે ને માણસને ઓળખવાનો હોય છે. એ લોકો પાસે એ તો છે જ નહીં, તો શું કામ પોતાની જાતને મહાન બનાવતા હશે? આપણે મહાન બનાવ્યા છે. મોટા ભાઈને તો મેં એટલા ઉપર ઝાડ ઉપર બેસાડી દીધા જ ને કે ત્યાંથી નીચે જોવે ને તો પણ એને હું જ દેખાવ, અને ઉપર જોવે ને તો પણ એને હું જ દેખાવ. સારું કહેવાય. તો બસ હવે આ એક છેલ્લો પ્લાન આપણો સક્સેસ જાય ને એટલે આપણે ફ્રી. પછી મોટા ભાઈ જાણે અને ભાભી જાણે. તમે એને દવા પીવડાવો કે વૃદ્ધાશ્રમમાં મૂકીને આવો, મારે આ ઘરમાં જગ્યા જોઈએ બસ. અચ્છા, જો પછી તે વિચારી જ લીધું હોય તો એક કામ કરશું. ઘરમાં સાવ શાંતિ જોતી હોય ને તો ભાઈ અને ભાભીને વૃદ્ધાશ્રમમાં જ મૂકી આવશું. બરાબર છે, સાચી વાત છે તમારી. વૃદ્ધાશ્રમમાં રહેશે એ લોકો, અને પેલી ડોશી એ બિચારીને પણ સાથે મૂકી દેશું, એટલે એને પણ આ 2-5 વર્ષ જે બચ્યા હશે ને એ શાંતિથી કાઢે. હા, એવું જ કરવું છે. પણ ખરેખર તે તારી બુદ્ધિ તો ખતરનાક દોડાવી. આવું તો હું વિચારી પણ ન શકત. અને ચૂપચાપ બધું પુરુષ સહન. રહ્યા ને ચાલાકીઓ કરતા તમને ના આવડે, એ અમારું સ્ત્રીઓનું કામ છે. હા, પણ માનવું પડે. જે રમત રમી છે ને મેં તારી વાત માનીને અત્યારે, એટલે જ તે આ બધા આટલા ખુશીના દિવસો આવ્યા છે જીવનમાં. અને હવે આવા જ રહેશે. આ મારો મતલબ છે કે આનાથી વધારે ખુશીઓ મળશે આપણને. હા, પાર્ટનર. બોલો ને, કેમ બધાને ભેગા કર્યા છે? હા, બોલો મોટા ભાઈ, ભાભી, માં. બધાને ભેગા કરવાનું કારણ એ જ છે કે અત્યાર સુધી મેં કર્યું એ તમને લોકોને ખોટું લાગ્યું. તો ખોટું તો જુઓ, મારી વાત સાંભળો, બહુ લાગ્યું છે, બરોબર? કારણ કે કોઈ એક વ્યક્તિને આવવાથી બધાય વ્યક્તિ દુઃખી થાય એવું તો ન જ કરવું જોઈએ ને. એટલે જો મેં અને તમારા ભાભીએ બે નિર્ણય કર્યો છે. આ કયો નિર્ણય? બોલો. મારી વાત પહેલા તમે સાંભળી નહીં, અને તમે તમારી જ વાતનો કક્કો અત્યારે ઘૂંટો છો. તો તમે પહેલા તમારી વાતનો કક્કો ઘૂંટી નાખ્યો, પછી અત્યારે અમારે ઘૂંટવો પડે, શું કરવું? અશોકભાઈ, તમને એવું લાગે છે કે તમારા મોટા ભાભી કઈ ખોટું કરી રહ્યા છે ઘરમાં? ત્યાં ખોટું જ કહેવાય ને. બહારથી લાવીને કા અહીંયા લાવે, ધર્મશાળા હોય એમ. તમને લોકોને એમ છે કે ધર્મશાળા સમજીને મોટા ભાભીએ માજીના ઘરમાં લાવ્યા છે, એવું ને? તો પછી અશોકભાઈ, ના ના, આજ હું ચૂપ નહીં રહું. અશોકભાઈ. ભાઈ અને ભાભીની વાત પહેલા સાંભળી લેવી જોઈએ આપણે લોકોએ, નહીં? હા, વાત જાણે એમ છે કે માજીને જ્યારથી આ ઘરમાં લાવ્યા છે ત્યારથી એનો વિરોધ થઈ રહ્યો છે, પણ એવું કોઈ નથી સમજતું કે એ માજીને એક આશરો મળ્યો છે, અને કોઈ માણસને આશરો આપવો ને એ પણ પુણ્યનું કામ હોય છે. એવું નથી કે ધર્મશાળા હોય ત્યાં જ લોકો આવી રીતના કરતા હોય છે. તો એક કામ કરો ને ભાભી, હા દુનિયામાં ઘણા ખરા લોકોને આશરાની જરૂર છે, બધાને આશરો આપો ને. બની શકશે, કદાચ ભગવાન એટલો આપશે તો એવું પણ કરીશું અંકિતા. એક રૂમમાં 10 હમાઈ જાય એમ છે. આપણે ઘણી રૂમ છે, ઘણી લેતા આવો. આપણી કેપેસિટી હોય એ પ્રમાણે આપણે વર્તન કરવાનું હોય. બરાબર છે મોટા. અને આપણે એવો ભગવાન એટલું બધું આપશે તો આપણે એક અનાથ આશ્રમ પોતાને ખોલી દેવું. જો ઘરની જમીન ને બધું આવશે તો એમાં કાંઈ બહુ મોટી વાત નથી. પણ તમને આ બધા નથી ગમતા, ભારતીબેન તમને નથી ગમતા ને બે, એટલે અમે નિર્ણય કર્યો છે મેન તાર ભાભીએ. બોલવા માંડો. એ જ કે અમે ત્રણેય આ ઘર છોડીને જઈ રહ્યા છીએ. અરે પણ ત્રણેય અરે નથી ગમતા ને તમને? જો. ભારતીબેન નથી ગમતા હતા. હું તાર ભાભી ને ભારતીબેન અમે ત્રણેય ઘર છોડીને વયા જવાના છે. તમામ મિલકત છે ને એ બધી અમે તમારા નામે કરી દો. અમારે કાંઈ નથી જોતું. બીજે નિરાધાર માડી જો દુખી રહે ને એ અમને નથી ગમતું. મોટા ભાઈ, જો આ નિર્ણય યોગ્ય નથી. મારી વાત સાંભળો. પેલો નિર્ણય લો. હા, જુઓ, હું તમને કહું છું કે તમારે આવો નિર્ણય શું કામ લેવો જોઈએ? અરે પણ રામ ભગવાન થઈને તમે આમ બહાર જવા માંગો છો? મારી વાત સાંભળો તમે. તું શું કહેશો? જુઓ, આ ભારતીબા છે એ અહીંયા રહેશે, હું એનો એકનો વિરોધી છું, બરોબર? બાકી આ મિલકતનો મોહ મારે કાંઈ નથી. અને મને એમાં લાગે છે
તમારે ઘર છોડીને જવાની છે ને જરૂર નથી મોટા ભાઈ. મને એમ લાગે છે કે આ ઘરમાં જે પણ બોલી રહ્યા છે ને એ નિર્દોષ છે અને જે નથી બોલી રહ્યા ને એ દોષી છે. એટલે હું ચૂપ છું એનો મતલબ હું દોષી છું અંકિતા, એમ? હા તને કહેવાનો કોઈ ઈરાદો નથી. તો તમારો ઈરાદો શું છે? એ જ. અમને ખાલી ભારતીબા આ ઘરમાં નથી ગમતા, એને ઘરમાંથી બહાર કાઢો ને. તમારા બંને મને જવાની એમ શું લાગે જરૂર? છે કે અંકિતા તું જે પણ અત્યાર સુધી કહી રહી છે એ કોઈકના કહેવા પરથી કહી રહી છે. અરે ભાભી શું બોલો છો તમે? હા અરે પણ તુંય બોલ ને. હું શું બોલે? આપણે ચારને નિર્ણય લેવાનો છે ને કે આપણે ઘરમાં કોને રાખવા ને કોને નહીં. એક મિનિટ અશોક, તારો તો વિચાર નથી અરે. ભારતીબેન આ ઘરમાં રહે એવું, બરાબર? હા એને એક નહીં. શું બોલો છો તમે? અરે પણ તમે તો બધું મને કીધું તું. હે તમે બે જ કીધું તું ને. મોટા ભાઈ શું કીધું મેં તો તમારી સાથે વાત પણ નથી કરી. બસ કર મીરા. અરે મીરા, તે જ તો કીધું તું ને કે ભારતીબા ઘરમાં આવ્યા છે, મને પણ નથી ગમતું, હા. આદિને પણ નથી આજે પણ તું ગમતું. તો મને એમ કહેતો હતો ને કે ઈ બેન ભલે ભારતીબેન આયા રે, એ આપણા માવતર કહેવાય, અને તમે એમ કહો એમ જ કરવાનું હોય, અમે કાંઈ થોડા વિરોધ કર્યો એમ તું મને તો એમ કહેતો હતો. હે આ વાત સાચી છે. અરે મને અમુક એમ કીધું કે એ ડોહીને આ ઘરમાં રાખવાની થતી જ નથી. હા કેમ એમ? બમ બમ નહીં. અત્યારે કેમ ફરી જાવ છો? અત્યારે તમે બંને કેમ ફરી જાવ છો? કરવાની ક્યાં વાત છે? અમને એમ લાગે છે, મતલબ અમે ભારતીબા સાથે રહેવા લાગ્યા ને પછી અમને એવું લાગવા માંડ્યું કે ભાઈ એ સારા માણસ છે, ચાલો વિરોધ ન કરવો વાતને જોઈએ. પતાવો મોટા ભાઈ. વાત નથી પતવાની કેમ કે બંનેની વાત અમે સાંભળી લીધી છે અને તમે લોકો જ આખા પિક્ચરના હીરો છો. સાચું કહી દેજો કે આ બંનેને ચડામણી કરવામાં તમારો જ હાથ છે ને. હા આણે જ મને કીધું તું. હા, મીરાએ જ મને કીધું તું કે મોટા ભાભી સામે હું ના બોલી શકું, હું નાની છું, તું મોટી છે તો તું ભાભીને એય, વાત કર. ગાડી પાસે જ કીધું તું કેમ? મોટા ભાઈ એ વાત અલગ જો, હતી. આમ સાંભળે ને, આ મેન સૂત્રધાર છે ને આ બે જણા છે. એ બે તમને ચડાવ્યા હતા, આણે તને ચડાવ્યો અને આણે તારી ભાભીને હું તને કીધું બાકી કે આવી રીતે થોડું કરાય. આ છે ને આ બે ભાઈ અને ભાભી છે ને હાવ એટલે હાવ અસંસ્કારી છે, એને કઈ ખબર નથી પડતી. અને આ આદિએ મને ચડાવ્યો તારા વિરુદ્ધ કે એને ઘરમાંથી કાઢી મૂકજો, અને એ આવું કરે. મોટા ભાઈ રામ જેવા હવે તમે એ બોલે આવું તમે સહન કેમ કરી શકો? એમ મને એ ચડાવતો હતો. આ બધું છે ને આ બે ના કાળા કામ છે. અને મીરા, તું તો એમ કહેતી હતી ને કે અંકિતા વિરોધ કરે છે, પણ એવું સાચું કેવું જોઈએ ને કે હું વિરોધ કરું છું અને એને કાન બમ્બેણી કરી અને એને તમારી દુશ્મન બનાવું છું. આ ભાભી મેં વિરોધ કર્યો જ નહોતો. હા, મીરાએ જ મને કીધું તું કે તું ભાભીને વાત કર, તું મોટી છે, હું નાની છું. એટલે એમાં તો એવું છે કે ઈ તમને બે ને ઘરમાંથી કાઢી મૂકવાની વાત કરતા હતા કે હું એને તમને બે ને કાઢી મૂકું, પછી અમે બે વજવીને તો અમને બે ને તો મારી નાખવાનો પ્લાન હતો. આવું બહુ મોટું કૌભાંડ છે આ બે નું. મારી નાખવાનો. હા, એટલે ઈ બે બધી મિલકતના ઈ જ વારસદાર થાય ખાલી. એટલે છે ને આના સૂત્રધાર છે ને આ બે છે. આવું નીચ હલકટ કામ આ બે સિવાય કોઈ ન કરે. એટલું નીચ ષડયંત્ર રચ્યું. જરી કઈ વિચાર ન કર્યો હે? ભાઈ જો આ બધું છે ને મીરાએ મને કીધું હતું, મેં તો એવું વિચાર પણ નહોતો કર્યો. એણે મને કહ્યું કે આ ઘરની અંદર એક પછી એક ભાભીના બધા સગાવાલા આવતા રહે છે, તો વિચાર કરો કે થોડું ઘણું મનમાં અમને પણ થાય ને. અને એના માટે થઈને હું બોલ્યો, એટલે હું ન બોલ્યો પણ તમને લોકોને બોલવા ઉપર મજબૂર કરી દીધા. પણ આને એમ હતું કે જો બા અહીંયા રહેશે તો એનો ખર્ચો થશે અને જે પણ ખર્ચો થશે એ 3 જણાના ભાગમાંથી દેવો પડશે ને. અને મને એ નહોતું ગમતું કે પારકું માણસ આવે ને આપણે એને સાચવવું પડે, એટલા માટે મેં આદિત્યને ચડાવ્યો. કોઈ સારું કામ કરવી ને, કોઈ આવું કોકને મદદ કરવી ને તો ભગવાન એનાથી 10 ગણું આપણને આપી દેશે. અને તું એમ કહેશો મને આણે મીરાએ ચડાવ્યો હતો, તો તારામાં બુદ્ધિનો છાંટો નહોતો. એ તો પારકા ઘરેથી આવી છે. તું તો મારો છો ને પોતાનો ભાઈ, તો તને એમ ન થાય કે આપણે આ જે ભાઈ કે બરાબર કહેવાય? તું ઘડીક આને આમ કે મને આમ વાત કર ને એવી રીતે ડબલ ઢોલકી અકાવતો હતો. શરમય નો આવે જરી કઈ. હા અશોક, બસ હવે એક કામ કરીએ ને, હવે આપણે પાંચેય આ ઘર છોડીને જતા રહીએ. હા, બંનેને રહેવું હોય ને તો ભલે એકલા રહે. ના 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 જો મોટા ભાઈ, અમારી ભૂલ થઈ ગઈ, અમારા બંનેની ખરેખર ભૂલ થઈ ગઈ છે કે અમે આવું બધું વિચાર્યું. જો અમે માફી માંગીએ છીએ, અમારે નથી જોઈતો ભાગ. અને- તમને એવું લાગતું હોય ને કે અમે પૈસા માટે જ કરીએ છીએ તો જીવનમાં ક્યારે અમને પૈસા ન આપતા. પણ પ્લીઝ તમારાથી દૂર ન કરો, અમને અમારી ભૂલ સમજાઈ ગઈ છે.
તો કાંઈ વાંધો નહીં. જો હવે મોટા ભાઈ એની આંખમાં આ પસ્તાવો દેખાય છે. અને બીજી વાત એ કે હા ભારતી બાર્યાને એ હવે આ ઘરમાં જ રહે. અમે કોઈ દિવસ વિરોધ નહીં કરવી. અમને કઈ વાંધો નથી, પણ હા લોકો પાછળથી નાટક નહીં કરે ને. મીરા આદિ, તમે ખરેખર એમને રાખવા માંગો છો તો જ આ પાડીજો, નકર અત્યારે જે હોય ને એ ચોખ્ખી વાત કરી દેજો તમ તારે, અમને જરીકે અફસોસ નહીં થાય. ના ના અમે અમારી ભૂલ સ્વીકારીએ છીએ, હવે આવી ભૂલ નહીં થાય, રાઈટ? હા મોટા ભાઈ, હવે હું ક્યારે આવું નહીં કરું. અને તું છે ને પછી મુંબઈ વયો જા. મારી હારે આમ બોલે ને એની હારે આમ બોલે.